કારણ કે માતાઓ બહેનો ને ઓલું થાય નહીં ને એટલું ખાલી ધ્યાન રાખજો, બાકી બધા બરાબર છો તમારે. હવે તમારે 2-2 કલાક 3-3 કલાક સાંભળવામાં ઊભવામાં જો ન થાકતા હો તો અમારે તમને શું કહેવું યાર, તમને વંદન છે યાર. એ હેલું નથી ને, તો ત્યાં 3 કલાક ઊભીને સાંભળી બતાવી ખબર પડે કોકની કોણીઓ લાગતી હોય. હા એટલે ધન્ય છે. પણ હવે થોડું ખાલી માતાઓ બહેનો હોય ને ત્યાં થોડું ધ્યાન રાખજો. હા મરે તો મારે મૂકી મરે. હા જય હો જય હો. ખરેખર બરાબર પાર્ટી ભેહની દૂધની તર જામે એવો ડાયરો જમ્યો છે હવે. અને ભાવેણાનું આંગણું છે એટલે ભાઈ સરસ રીતે વંદના કરી, બટુભાઈ સરસ રીતે સંચાલન કરે છે. બધા જ કલાકારોનો આપણે લાભ લેવાનો છે. પણ તમને ખમાઓ વારો કરજે મારી સસરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહર તારો છે. અંધારા કળિયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના તો વાળા આશીર્વાદના મારી રાખજે કોઈની સંકટ હરણ અધમ ઉદાહરણ बाटी को पीठबा तोई प्रौढ़ झिंडू भरे जुगती पसी में मध्यमा में सियारी वटारे अपनी हित देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारे आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती मांदनी वंदु तनिया वडी तन दानी मोदानी सौराष्ट्र धरणी. અને આ ધરતીના માઢોડા કેવા છે? રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ બીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના. ભાવેણાની ધરતીમાં બેઠા છે અને આ ઘોઘાના દરિયાના કાંઠે ઊભા ઊભા મોખડાજી ગોહિલે કીધું હતું કે આટલા બધા જહાજો દરિયામાં જાય છે એનું દાણ આપણને કેટલું મળવાનું છે. અને એ વખતે કોકે કીધું કે તો દિલ્હીના બાદશાહના જહાજ છે એના દાણ કેવી રીતે લેવાય, દુનિયામાં કોઈ દરિયામાં લેવાય નહીં. અને તેથી મોખડા ગોહિલે કીધું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો પણ મોખડા ગોહિલ થી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે ભાઈ. હા હા હા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા તેજ રૂપત દાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ. એવી ધરતીમાં ગોહિલવાડની ધરતીમાં અહીંયા 18 વરણ મળ્યા છે અને મળવાનો સમય પણ આવ્યો છે. બીજી વાત તમને એ કરી દઉં, હિન્દુ સંગઠનો બધાય મળીને આવું સરસ કાર્ય કરે છે. આપણે તો પ્રેમથી રહેવા વાળા યાર. સૌપ્રથમ તો અરુભા બાપુને હું વંદન કરું છું, બાપુને કે વર્ષોથી આ જગન્નાથ યાત્રા એને જોરદાર તાળીઓથી આપણે વધાવી. આવા ધર્મ ધુરંધરો છે ત્યારે આવા કાર્યો થાય છે, ત્યારે આપણે ચીલો સૂકતા નથી. બાપુને પ્રણામ કરું છું. અને એવો જ તરવરિયો યુવાન કચ્છની ધરતીમાંથી પધારેલા મારા મિત્ર
એટલે રઘુવીરસિંહ જાડેજા સાહેબ એમને પણ અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પધારેલા બધા જ વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, જેમ હમણાં ક્યારની વાત થતી હતી હિન્દુ માટે, હિન્દુત્વ એટલે શું? હિન્દુત્વ એટલે બધાને પ્રેમ કરવો, બધાને હાચવવા, ગમે એને ગમે ત્યારે તકલીફ પડે એને આશરો આપવો અને કોઈને ન નડવું, એ હિન્દુ આપણી ઓળખાણ છે. આપણે દુનિયાને આશરો આપ્યો છે યાર. અને અહીંયા પોલીસના મિત્રો હશે એમને હું અહીંથી એક સંદેશો દેવા માંગુ છું કે અમારો ક્યાંય પણ કાર્યક્રમ હશે એની અમે તમને બાહેંધરી આપશું કે અમે બધાય જોડવા વાળા છીએ અને અમે છે ને ખાસ અમારા કાર્યક્રમમાં, મારા કાર્યક્રમમાં મારા નામથી આવતા છે. અમે બધા સાચું કહેવા વાળા છે, બોલવા વાળા છે, બકવા વાળા નથી. એટલે ચિંતા ના કરતા કોઈ તમે. હા, કારણ કે મને ખબર છે કોઈ પણ રથયાત્રા હોય તો ભલે કે નેતાનો કોઈ પણ રાજકીય પ્રોગ્રામ હોય તો ભલે કોઈ પણ પ્રકારનો આવે એટલે આખો ભાર પોલીસ ઉપર આવી જાય. હવે એને બધાય પાછા હાચવવા. અહીંયા મિત્રો હું જો મને ખબર નહીં વધારે છે એટલે દેખાતા પણ હશે એટલે ખાસ કરી અને નાનામાં નાનો પોલીસ વાળો ઊભો હોય, અહીંયા ખાલી એક જ સ્ટાર હોય ને તો એ સ્ટારને ભાળીને સેજ તમે આખા કહી જાજો એની આમાની હોવી જોઈએ આ ભારતની ધરતી છે. ભલા માણસ આપણે ઈ છે, આપણને બધું શીખાડ્યું, વિવેક છે આપણી પાસે. આ ભારતની ધરતી છે અને આપણે કોઈને નડવા વાળા થઈ જ નહીં. પણ એક વાત બાકી છે, હિન્દુસ્તાનનો એક એવો મહારાણો પ્રતાપ આરાવલીની ગાળીઓની માલિકો પાણાના રઘુવીરસિંહભાઈ હોય છતાંય ગજગજાટ ઊંઘમાં હૂતો હોય મહારાણા પ્રતાપ. પણ મખમલના ગાડલામાં દિલ્હીના જનાનખાનાની માલિકો અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારીઓ બદલાવવી પડતી હતી. હિન્દુ શાલિગ્રામ મહારાણો એને દિલ્હીની જેને કહેવાય જનાનખાનામાં મખમલના ગાડલામાં 2 કલાક હુઈને જાગીને કે યહાં સે मेरा बिस्तर बदल दो क्योंकि राना कहां से आ जाए कोई पता नहीं. मायेड़ा पुत्र जाने जेड़ो राणा प्रताप अकबर हूं तो उद्र के जाने शिराणे सा. મારી ભારત વર્ષની માવડીઓ તમારા ઉપર આધાર છે. આ દેશની દીકરી ગમે એવા મહાપુરુષને જન્મ આપી શકે. પછી કોઈ પણ મહાપુરુષ હોય ને જન્મ તો કોક માં આપશે ને, માની જરૂર પડશે. હાથની આટી નાખીને એડે જતા ને કોક પૂછે એ કોણ હતો? ઈ તો મારે બોયફ્રેન્ડ હતા. હે તને કાળોતરો કરડે તને. હવે અમારે કોને જઈ પાછા બીજે દી આવીને માયક ઉપર હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. એમ ઉદ્ધાર નો. હા, બહુ ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. શું કામે ભાઈ ટુકડા પ્રજા કરી અને ઘણું બધું આપણા ઉપર કરવા આવ્યું છે. હા, અને હવે આપણે નહીં સમજાય તો અને બધા હિન્દુ સંગઠનોને ખરેખર વંદન કરું છું. આ બધા યુવાનો પોતાના ધંધા મૂકી અને એ બધાને એક કરવાનું કાર્ય આપણે એક કરી બધાને જોડવાનું, બધાને પ્રેમ આપવાનું કામ કરવા. આપણે નડવા વાળા હોય ને તો ભારતના 24 વખત ભાગલા પીડા પડે જ નહીં. ભલા માણસ આપણે ક્યાં કોઈને નડવા વાળા છે. પણ હવે હકે રહેવા દેજો. હમ કાયર નહીં હે. हमारी माँ जब हमको जन्म देती है प्रसूता की वेदना को सफल ही કરી દે. કેવડા કડા ખાલી આપણા મહાપુરુષોના ઇતિહાસ અરુ બાપુ ઇતિહાસ ખાલી બરાબર ભણાવવામાં આવ્યા જ ના 70 વર્ષમાં તોય ભારતમાં એક પણ ઝઘડો ડખો ન. તમને અહીંથી બાહેંધરી આપું છું. હજી સમજાઈ જાય. મને આમ ઉભરા છૂટે છે કારણ કે એક પ્રોગ્રામમાં કઈ વાતો પૂરી નહીં થાય મને. કારણ કે અમે કઈ 2-5 કેસ નું સમજીને આવ્યા નથી. મને હું હાવ પીધેલો જોઉં છું, ફૂલ નશામાં હાવ. હા વાહ. પણ મેં મહારાણા પ્રતાપને પીધો, મોખડા ગોહિલને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, અમીરજી ગોહિલને પીધો, દેવાજ બોદરને પીધો. હા હા, આ બધાને પીધા ને એના એવા બધા નશા સડી ગયા. બીજી કઈ જરૂર પડતી નથી. માતાજી લાજ રાખે. પણ એક છે, સારા માણસ ઠપકો ન આપે એટલે બોલવામાં બહુ ધ્યાન રાખી. હા, અને મારા ચાહક તરીકે આપ અકડે ઠાઠ 2-3 કલાક હાકેડમાં ગરમીમાં આવીને ઊભો છો ને એની તમને એક બાહેંધરી અહીંથી આપું છું. આ રાજભા તમારો બોલે છે કે તમને કોઈ દી કાલ કોઈ આવીને નહીં કહે કે રાજભાઈ બેવફાનું ગીત ગાયું કે આવું ગાયું ફલાણું ગાયું કે તમે રાજભાના ચાહક હતા. લ્યો હવે સાંભળો જો ઈ એક તમને બાહેંધરી આપું છું. કદાચ ગમે એ થાય એવો વખત આવે તેથી સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. બસ એટલી તમને હું ગેરંટી આપું. તમે આટલો પ્રેમ કરો છો જ્યાં જાય ત્યાં અકડે ઠાઠ. ગઈકાલે રાજકોટમાં આવી રીતે મેં વરસતો તો માથે તો બધા અકડે ઠાઠ ઊભા થાય. તો વરસાદે બંધ કરે એવું ન કરી પાલણીને સાંભળવાના. આ કઈ જેવી તેવી વાત છે? આ 2.5-3 મહિના થયા સતત પ્રોગ્રામો કરી છે.
અને બસ એક થવું છે આપણે. એટલે એક વાત ઉપર ભાર દઈશ, આપણા ઉપર જે અન્યાય થયો છે એક એક થોડો થોડો હું હવે આમ ઓલો પડ ઉચકાવીને તેના ઉપર પ્રકાશ પાડતો જાય. કારણ કે એટલા બધા ઇતિહાસો છે અને આપણા ઉપર એટલું ખોટું કરવામાં આવ્યું છે ઇતિહાસોમાં. એ હું જાહેરમાં કાયમ બોલું છું અને ઓથેન્ટિક મારી પાસે જે બોલી છે એનો જવાબ હશે. કોઈ દી બકીશ નહીં, કોઈ દી કોઈને કેસ કરવો નહીં પડે, કોઈ દી કોઈને શબ્દો પાસા કે છે એમ કેવું નહીં પડે. એક છે ધરાર ખોટું કરવું હોય તો ખબર નહીં, હું તમને સત્ય રજૂ કરું. જો આમ છે સતાય કે ભલે આમ છે તોય નહીં, તો પછી તો હમ કાયર નહીં હે એ શબ્દ પાછો આવે. જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं. ताजની જરૂર નથી. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं. जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. હા હા એવી ભાવનાની ધરતીમાં બધા ખુમારી લઈને, ખુમારી એટલે કોકને મદદ કરવી. યાર એક થાવ બધાને જડજો. અને તમને હિન્દુ તરીકે કોઈ પણ અહીં બેઠેલો રાજપૂત હોય કે ચારણ હોય કે ભરવાડ હોય કે પટેલ હોય કે આયર હોય કે કોઈ હુતાર હોય, કુંભાર હોય, બ્રાહ્મણ હોય, તમને એમ લાગે કે હવે આપણે હિન્દુઓને એક કરવા, તો સેવાડાના નાનામાં ઝૂંપડા, પછી વાલ્મીકી સમાજનો હોય દલિતને ઝૂંપડે જઈને ખાટલે બેહીને કહેજો હું તારી હારે છું, તો આપણે એક થાઈશું. ખાલી દેખાડામાં નહીં થઈ શકીએ. આપણે બહુ નુકસાન થયું છે વાડાઓમાં. વાડા પાડ્યા ને એમાં બહુ ઘણા અવળા. નકર વર્ણ વ્યવસ્થા આપણી એક ઋષિમુનિની પરંપરા સારી હતી, બધી જુદી. આનાથી ભાગવું ને એવી નહોતી. પણ હવે ખબર નહીં કોણે શું કર્યું. ખેર એના ઉપર તો કલાકો સુધી કેટલીક વાતો મારે આ કરવી બધી મને આમ ઉભરા છૂટે છે. પણ આપ જેવા જ્યારે સાંભળો છો ત્યારે એટલે ફરી ફરીને હિન્દુ સંગઠનો બધાય મળીને આવો સરસ કાર્યક્રમ કરે છે. આપણે કોઈને ન નડી. એ કે તમે સ્થાન ફેરવો તો અમે ફેરવી નાખ્યું. અમારા ભારતમાં ફેરવી નાખ્યું યાર. પણ કાલે અમને કોઈ આવીને એવું ન કહે કે યહાં પાકિસ્તાન હે, યહાં સે નિકલ જાઓ. તારી પેટીયું 1300 વર્ષથી મચે, જેમાં કાંઈ ફેર નથી. હા ઈ કહી દે. હા અને ઈ હકીકતમાં જીવી બતાવી. જો ને અમે ફરીએ છીએ ને આજે અહીંયા પ્રોગ્રામ છે, અગાઉથી બધાને ખબર હોય, વિડિયા અમે મૂકતા હોય, લોકેશનો હોય, એકલા ફરી ગાડીમાં પછી અહીંયા બોલો ને ત્યારે ખબર પડે. વાતું કરવી તો બહુ હેલી. હા દેવા પડતા હોય, બધું થતું હોય, પણ સત્ય છે. હુરત ઉગે એટલે દુનિયાને કેવું જ પડે ઉગ્યો અને ઉગ્યો, એમાં બીજો આવે નહીં. એવી ધરતીને આપણો આટલો હોકારો પડકારો ને આપણો પ્રેમ. એટલે એક કડી, કારણ કે ધીરો બેહુ ગયો, હવે ધીરે મંડાણ કરી રહ્યો છે અને સોમાં હું બેહીને આહાટ ધીરો હામો આવી રહ્યો છે જાણે. એટલે એક કડી અને પછી મારે જે દુહાસનથી શરૂઆત કથા કરાવું કહીશ. પણ મને આ બધા માટે કહેવાનું મન થાય, તમારો પડકારો એવો છે એટલે કે મોરલા તારો ભાવનગરના મોરલા થોડી ઘડી મને કારણ કે મારી ખોવાયેલી એક વાત હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. ભાઈ ઉભરા છૂટે છો. હા માલધારીઓ સમજો તો બધાય આપણે છે ને ઈંઢોણી હોય ને, ઈંઢોણી માતાઓ બહેનો ગામડામાં ભરતની જે બનાવતા, એમાં લાલ મોતી, લીલા મોતી, પીળા મોતી, રાતા મોતી, ધોળા મોતી, બધાય મોતી નાખીને ભરત ભરે ને કેમ રૂડું લાગે એમ 18 વર્ણ એક થઈને ધર્મોત્સવ ઉજવે ત્યારે એ ઉત્સવ રૂડા લાગતા હોય છે. બધાયને ભેળા રાખે યાર. એટલા માટે તો ઈ ધગમાર
હોય અને પછી જે મારે વાતો આપણી વાતો મૂલ્યવાન છે. આપણા ભગવાન કોઈ દી નબળા ન હોય. આપણો સદગુરુ દુનિયાના કાયમના માટે બોલ્યો છું ને આજ પણ ભાવનગરની ધરતીમાં આપને કહી દઉં, દુનિયાના દેશોને લુગડા કેમ ફેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુડાઓની સનાતન ધર્મની. ઈ વાત છે ને એને હાવ ભૂલાવી દેવામાં આવે એટલે અમે બળતરા કરી. જેને યુનિવર્સિટીઓ જલાવી દીધી હોય, દુનિયા ભણતી હોય અને એના નામના તમે રોડ રાખો, એના નામના તમે યુનિવર્સિટીઓ પાછી એના નામના ગામ બનાવો અને પછી કોઈ ફેરવવાનું કરે તો આડા આવીને ઉભા રહ્યો ને તો એ રાક્ષસી વૃત્તિ તમારી છે, અમારી નથી યાર. અમે કોઈ દી ખોટું નથી. આ ઓથેન્ટિક વાતો છે એટલા માટે આપણે કહું છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું, અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ભલા માણસ. એનાથી છેટું રહેવું, ભાઈબંધો ન કરવાય. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા ભાઈબંધ હોય. તમે જઈને એમ કહો કે મને થોડુંક 2 કલાક ગાડી દે ને યાર, બહુ કામ પડ્યું છે ને મારે નથી, આમ કેમ થોડું મારી ગાડીમાં વાંધો છે ને, અથવા તો ગરીબ છું ને એવી બધી ગાડી છે નહીં. એ શું કે ખબર, એકચ્યુઅલી માથું માંગી લે, ગાડી મારી જાન છે. અરે તારી જાન, વાહ, એટલી વાર તારી જાન થઈ ગઈ, તારા માથાનો હું મારે મુરબો કરવો? એવાને તો સેટા જ રાખજો. અને કદાચ 10 ભાઈબંધ નો થાય 2 રાખજો, 20 નો થાય તો 5 રાખજો. પણ ધ્યાન રાખજો, ધંધો કરવામાં ધ્યાન રાખજો. તમારી હારે રહી તમારે થકી આગળ વધી, તમારા કારણે પલા કાપી ગયા હોય એના એ પાછા તમારા ગળે કરવત મૂકવા આવે ને એવું થાય છે. ભલા માણસ એ ધ્યાન રાખવા જો. હા હા હા, એવી દુનિયા તમે વાતું જવા દો. હાથી ધણા હોદા ધરે અને ગધેડા તૈયાર છે, રોતો ન હતો કાગ તું. આ તો સ્વાર્થ ધણો સંસાર છે. હા, એટલે બહુ ધ્યાન રાખવા જેવું ખરું. એમ બહુ ટકોરું મારી આમ જીવવા જેવો અત્યારે આમ જમાનો સારો છે, પણ ધ્યાન રાખવા જેવું બહુ છે. વડીલોની પાસે બેસજો. વડીલોની કોઈ માવડીઓ બેઠી હોય, 15 વર્ષની દીકરી, 18 વર્ષની, 20 વર્ષની, છેલ્લે લગ્નને વાર હોય ને 2-3 વર્ષ, ખાલી 15 મિનિટ કોઈક વ્રત હોય, 80 વર્ષના ડોહી પાસે બેસજો. તમારી દાદી માં હોય ભલે નકર આજુબાજુમાં કોઈ હોય એની પાસે બેસજો. 15 મિનિટ 2 વર્ષ એની પાસે બેઠા છો, એને ખાલી એટલું કેવું જૂની વાતું કરો. અને જીવનમાં આગળ જતા કોક દીક તમે એવી ક્યાંક આંટીમાં આવો દુઃખમાં, તેથી યુનિવર્સિટીનું જ્ઞાન બહાર ન કાઢે. ડોહીની કીધેલી વાત તમને બહાર કાઢશે. અહીંથી ચેલેન્જ આપું છું ભલા માણસ. આપણી યુનિવર્સિટીઓ આ છે. આપણે એક માવડી, એક દાદી, નાની, બાપા, દાદા, નાના, એ આપણને શિક્ષણ આપતા હતા. અને અહીં બેઠેલા બધાને ખબર છે, જેના બાપાએ ઊભા મોરના દીધા હોય એ કોઈને માર ખાઈને આવે. એ તો વળખાવા વાળા વાહેથી કે માર નાખશું, તોડી નાખશું, વીખી નાખશું, અને વાહેથી વાતો કરે કોઈ દી કરે નહીં, એની ભે ન રાખવી. હા, એ બધો રાવણ ખૂબ બક 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 કર્યું. પછી રામે કીધું તારી વાર્તા પૂરી થાય કેજે, એટલે પછી મારા બાણ ચાલુ થાય. એમ પછી જે ઘમઘમાટી બોલી એટલા માટે બેઠા છે સનાતન ધર્મના નેજા નીચે. જ્યારે હું તમે હિન્દુત્વ માટે, સનાતન ધર્મ માટે, સારું કરવા માટે, દુનિયાને જોડવા માટે, કોઈને ન નડવા માટે ભેળા થયા છે. એટલે અહીંથી ઊંચા હાથ કરીને હું હર હર કરું, એટલે એવો હર હરનો નાદ કરીએ આપણે. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો ઊભા કરવાના. એટલે ઊંચા હાથ કરીને જેટલા છે એ બધા હાર 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 ખમા ખમા
જોગરાણા ભરવાડું હા પણ કોઈ કરે જો કરે દેહો મારે હિતેશભાઈ એકવાર ભરવાડ હિતેશભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો લાકડી લઈ આવ્યા મારા હાટુ લાકડી અને થાળ દેહો અરે લઈ જવાની લેડી જ રાખવાની છે કાંઈ મારી જરૂર છે આ વ્યવસ્થા એની રીતે જાય હાવ અમે માલધારી અટંકા અન પાસા પટાળા પાઘડિયાળ પણ કો ખોટી કરે કોઈ આ તો વાલા સતા પણ વિફરે જય રત્ના જોગરાણા યાદ આવે
અને કદાચ આપણા ધર્મને સનાતન ધર્મને સાચવવા માટે લોહી રેડાણા છે, સદીઓ સુધી લોહી રેડાણા છે. અખંડ ભારત એમને નથી બચ્યું. હું અને તમે આજે આ ધજાઓ ફરકાવી છે એમ ન માનતા કે આપણી તાકાત છે. આ કેટલાય નવલોયા યુવાનોએ લોહી રેડ્યા છે, પેઢીઓને પેઢીઓ કપાઈ ગઈ છે, અને કેટલી કેટલી બેની દીકરી હળહળતી આગમાં હોમાઈ ગઈ છે. ચિત્તોડના સાકાને કોક દીક વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ માથે ઓઢણી લઈને ગડગડતી ડોટ મૂકીને કે મોટી બા ઘડીક ઉભા રહ્યો, માં ઘડીક ઉભા રહ્યો, દાદી તમે ઘડીક ઉભા રહ્યો. હવની પેલા જોહરની અગ્નિમાં દીકરી કે મારે ખાબકવું છે કે અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળાની પાસે અગ્નિ ઠંડી પડે. ભલા માણસ ઈ વાંચો તો ખબર પડે. ત્યારે આપણી આ ધજાયું ફડાકા મારે છે. કેટલા લોહી રેડ્યા છે. અત્યારે આપણે તો ખાલી બધાયને એક થઈને કોઈ પૈસો આપો, સારું કરવું, ગાયું માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે એટલું જ કરવું પડે છે. બાકી એટલા માટે આપણે બહુ જાગવું જરૂરી. આપણને કાંઈ ખબર જ નથી. આપણે એમ કા સભ્યતા એમ ને આપણી સભ્યતા ભૂલી દીધા જેવી નથી. સંસ્કૃતિ આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ અને સભ્યતા છે. દુનિયાની કેટલી સભ્યતાઓ આવી અને નાશ થઈ ગઈ, પણ સનાતન ધર્મની એક ધજાઉં જે ફડાકા હજી મારે છે એને જો રાખવી હોય તો જાગવું પડશે. નકરા ખાલી બસ આમ થોડુંક મેને પૂછ્યા કેમ છે, બધું બરાબર, તું શાંતિ રાખ. જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, કઈક સારું કરવા રાષ્ટ્ર માટે અને દેશ માટે. એટલે એના માટે આ બહુ જરૂરી છે. એટલા માટે હું કહું છું. એટલે મને આ કડી કહેવાનું મન થાય આ બધા યુવાનોને. સિંહણના દૂધના પીતા છે, તમે માથાએ દાનમાં દીધા છે. તમે ખડખડની ખાગો ભારતનું જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ. તમે બેઠા થાય યાર. આ બધાને વાંચો તો કેવા વિક્રમાદિત્ય. આપણે તો એવું જ કે અમે ભારતની પ્રજા હોજી અને કોઈ દી કોઈ ઉપર આક્રમણ કર્યું નથી. આપણે ક્યાંય બાંધવા જઈ શક્યા નથી. આપણા ઉપર જ બધા કરી ગયા રાજ. કોઈ રાજ કર્યું નથી. બીજું તમને કહી દઉં, ઈરાક, ઈરાન અને ઇન્ડોનેશિયા સુધી વિક્રમાદિત્ય વીર વિક્રમના હિમાળા હતા, જેના નામની સંવંત ચાલે છે. અંગ્રેજોનો બાપ એની પહેલાની સંવંત ચાલે છે. આપણે તો આપણું ગમતું નથી વાંધો, બાકી આપણી પરંપરા ઉજળી સાચવવા જેવી છે. આપણી ધુરાવો હું થોડા તમને દાખલા, કારણ કે કઈ વાતમાં કઈ લેવી ને કઈ નહીં એટલું મને આમ થાય. સંદીપભાઈ ઉઠા